નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। બનાસકાંઠાના ડીસાના આખોલ ગામના એક વ્યક્તિને શંકાસ્પદ કોંગો ફીવર થયું છે। કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવતા જ તંત્ર દોડતું થયું છે। ડીસા બાદ દર્દીને પરિવારજનોએ અમદાવાદ સારવાર માટે ખસેડ્યો। શંકાસ્પદ દર્દી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। દર્દીના સેમ્પલ પુણેની વાયરોલોજી લેબમાં તપાસ માટે મોકલાયા। નાની આખોલ ગામે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। આરોગ્ય અને વેટરનરી વિભાગે ગામમાં દવાઓનો છંટકાવ શરૂ કર્યો। ઘરે ઘરે દવાનો છંટકાવ કરી સર્વેલન્સ હાથ ધરાયું। દર્દીના રિપોર્ટ સારા આવ્યા હોવાનો પરિવારનો દાવો છે। કોંગો ફીવરના રિપોર્ટની પુણેની લેબમાં તપાસ ચાલુ છે। ઓનલાઈન પર અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે વધુ અપડેટ સાથે। નરેન્દ્ર, જણાવશો કે ડીસાના આખોલ ગામની આ ઘટના છે। એક વ્યક્તિને શંકાસ્પદ કોંગો ફીવરના લક્ષણો દેખાયા છે। જી, કોંગો ફીવરનો આ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આ દર્દી અત્યારે હાલ સારવાર હેઠળ છે। બનાસકાંઠાના ડીસાનો આખોલ ગામ આવેલું છે અને ત્યાંનો આ યુવક છે 34 વર્ષનો, જેનામાં લક્ષણો જોવા મળ્યા હતા અને વધુ સારવાર માટે એને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ સિવાય વેટરનરી ટીમ જે છે એ ડીસાના આ આખોલ ગામ પર પહોંચી ચૂકી છે। મહત્વનું છે કે આ જે કોંગો ફીવર છે એ જે પશુઓ હોય છે એના પર બેસતી બગાઈ હોય છે અને એના સાથે સીધા સંક્રમિત થવાના કારણે જે પશુપાલકો અથવા તો એની આજુબાજુના જે લોકો હોય છે એને કોંગો ફીવર થતો હોય છે અને અતિશય તાવ આવવા સહિતના જે લક્ષણો છે એ એમાં જોવા મળતા હોય છે। ત્યારે તકેદારીના ભાગરૂપે વેટરનરી ટીમ અત્યારે હાલ એ ગામ પર પહોંચી ચૂકી છે અને વધુ કોઈ લોકોને તો કોંગો ફીવર નથી છે કે નહીં એને લઈને પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। મારા બાબલાને ડીસા દાખલ કર્યો હતો, પછી એને તબિયત ઠીક નથી, પછી મેં અમદાવાદ પકડ્યો। પછી મેં એને તબિયત તારી સારી છે, અમદાવાદ રિપોર્ટ સારા આવ્યા છે।